જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કરી રામધૂન પણ બોલાવી હતી, જેમાં કેરાળી, લુણાગરા, લુણાગરી, 5 પીપળા ગામોના ખેડૂતો દ્વારા સખત વિરોધ કરાયો છે। ભાદર નદીમાં હાલ ભરપૂર પ્રમાણમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળી રહ્યું છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। તો ખેડૂતોની માંગ છે કે આ પ્રદૂષણ માફિયાઓ પર લગામ લગાવવામાં આવે। પ્રદૂષિત પાણીથી ખેડૂતોની ખેતીની જમીન બંજર બની ગઈ છે। 400 થી 500 ખેડૂત આવ્યા। અમારી માંગ એ છે કે આ લોકો ઉદ્યોગ હાકે એના સામે અમને કોઈ વાંધો નથી, પણ આ પાણી 2 ફાટ ખુલ્લે આલામ જેમ ચોમાસે પૂર આવ્યું હોય એમ ભાદરમાં છોડી દેવામાં આવ્યું છે। આ પાણી ભાદર ડેમ છે, અહીંયા 25-50 ગામને પાણી લાગે છે, તો આ પાણી સિલિકેટ, પ્યોર સિલિકેટ આ ભાદરમાં ન છોડે એ અમારી માંગ છે। અને જો ભાદરમાં છોડશે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન કરશું। ભાદર નદીમાં વહેતું પ્રદૂષિત પાણી જોવા માટે આજુબાજુના 7 ગામના આશરે 400 ખેડૂતો એકત્ર થયા છે। આ પાણી એટલું પ્રદૂષિત છે કે ના એની અંદર તમને પશુ પંખી કે માછલું કે કોઈ જીવજંતુ જોવા નહીં મળે। આ પાણીથી ખેડૂતોના પાક ઊભા સુકાઈ જાય છે। જમીનની અંદર આપણા રાજ્યપાલશ્રી કહે કે ઓર્ગેનિક ખેતી, આ પાણીના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી પણ થઈ શકે એમ નથી।